નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024માં ધોરણ 10ના જે બેઝિક ગણિતનું જે પેપર છે એની અંદર આપણે પેપર 1 જોઈ રહ્યા છે, જેની અંદર બેઝિક ગણિતનું જે પેપર છે એમાં 1 થી 16 જે ક્વેશ્ચન છે આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે કે વિભાગ એના એક ગુણના 1 થી 16 ક્વેશ્ચન છે આપણે જોઈ ચૂક્યા છીએ। આજના વિડીયોની અંદર આપણે 17 થી 24 સુધીના ક્વેશ્ચન જોવાના છે। મિત્રો, આ પહેલાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોઈ ચૂક્યા છીએ, જેની અંદર આપણે 16 સુધીના ક્વેશ્ચન કવર કર્યા છે। તો એ વિડીયો પણ તમે ન જોયા હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક હશે અને આપણી ચેનલ ઉપર પણ તમે જશો તો તમને તરત જ એ વિડીયો મળી જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો મિત્રો, આ ક્વેશ્ચન તમને ખબર છે આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ કે આ જ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછાય અથવા તો આ રીતે ફેરવીને આ પ્રકારના કોઈ ક્વેશ્ચન પૂછાશે તો પણ તમને આવડે અને કોઈપણ પ્રકારની રકમ પૂછાય તો પણ તમને પરીક્ષામાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એ પ્રકારે આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છીએ। તો શરૂઆત કરીએ। પહેલો ક્વેશ્ચન છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો। તો મિત્રો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આપણે લખીએ તો થશે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d। આ nમું પદ શોધવાનું સૂત્ર છે। હવે આ તો તમને nમું પદ શોધવાનું સૂત્ર પૂછ્યું, તમને એવું પૂછે કે n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખો, તો સૂત્ર બદલાઈ જાય, આ રીતનું થઈ જાય Sn બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ d। જુઓ કેટલો ફરક છે, અહીંયા ખાલી a વત્તા n-1 ઇન્ટુ d છે, અહીંયા n/2 એક્સ્ટ્રા આવ્યું અને 2 આગળ એક્સ્ટ્રા આવ્યું, a વત્તા n-1 ઇન્ટુ d તો છે જ। આ શેનું સૂત્ર છે? n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર। આના જ માટે બીજું સેમ સૂત્ર છે Sn માટેનું જ, n/2 કૌંસની અંદર a વત્તા n। ત્રીજું પણ એક સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l। તો n પદોના સરવાળા શોધવા માટે આ 3 સૂત્રો છે। એટલે તમને અહીંયા ભલે nમાં પદ શોધવાનું સૂત્ર પૂછ્યું છે પણ પરીક્ષાની અંદર આ પણ પૂછી શકે છે, તો સાથે સાથે તમારે આ પણ તૈયાર કરી લેવું। તમારે લખવું હોય તો એ લખી શકો છો કે n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર। ઓકે, તો આ 3 સૂત્રો એના માટે છે। તો આનો પણ એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ શકો છો, તમને પરીક્ષામાં ખાસ કામ લાગશે। આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એની જગ્યાએ આ પણ પૂછાઈ શકે છે, બરાબર છે। આપણે દરેક પર્સપેક્ટિવથી જોઈને ચાલીશું કે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો છે તો પરીક્ષામાં કઈ રીતે ચેન્જ થઈને પણ ક્વેશ્ચન પૂછાઈ શકે, એ બંને પર્સપેક્ટિવ સાથે આપણે આ જે ગાલા અસાઇનમેન્ટ છે એ આપણે સોલ્વ કરવાના છે। 18મો ક્વેશ્ચન છે કે વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે। તો મિત્રો, આપણે એક વર્તુળ દોર્યું, બરાબર છે। હવે આ વર્તુળનું કેન્દ્ર, બરાબર છે, પછી શું કહે છે વર્તુળના વ્યાસને, આ વ્યાસ લઈ લઈએ, આ વ્યાસ લઈએ તો એને સમાંતર હોય એવું બીજા કેટલા સ્પર્શક મળે? તો એક અહીંયા એક સ્પર્શક મળે અને એક અહીંયા સ્પર્શક મળે। આ બે જ એવા સ્પર્શક મળે કે જે એના સમાંતર હોય, બાકી બીજી બધી તમે અહીંયા સ્પર્શક લો તો સમાંતર થાય નહીં, એટલા માટે આનો જવાબ શું આવશે? 2, બરાબર। ચલો, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? તો મિત્રો, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી થાય? 1। કેમ? તો સૂર્ય પૂર્વમાં ઉગે છે એ કેવી ઘટના છે? કન્ફર્મ ઘટના છે, એટલે કે ચોક્કસ ઘટના છે। આપણે બધાને ખબર જ છે કે સૂર્યભાઈ પૂર્વમાં જ ઉગે છે, બરાબર, તો એ ચોક્કસ ઘટના કહેવાય। અને જે ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય। હવે તમને એવો પ્રશ્ન પૂછે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તેની સંભાવના કેટલી? તો એની સંભાવના કેટલી આવશે? 0 આવશે। કેમ? એ આપણે બધાને ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગતો નથી, એટલે એ ઘટના કેવી થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ। એટલે અશક્ય ઘટના માટે સંભાવના કેટલી આવે? 0 આવે। પણ અહીંયા પૂર્વમાં કીધું છે એટલે કે પૂર્વમાં ઉગે છે આપણને ખબર જ છે, એટલે ચોક્કસ ઘટના છે માટે સંભાવના 1 આવશે। પણ પૂર્વની જગ્યાએ તમે અહીંયા પશ્ચિમ આપ્યું હોય, ઉત્તર આપ્યું હોય, દક્ષિણ આપ્યું હોય તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે। તો આ પ્રકારે પરીક્ષાની અંદર રકમ ચેન્જ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તમે ગોખશો તો માર્ક્સ નહીં મળે, ત્યારે તમારે આ ક્વેશ્ચન સમજવા પડશે। તમે આવો સૂર્યવાળો ક્વેશ્ચન સમજીને ગયા કે એમાં એક જ જવાબ ગોખવાનો છે, બરાબર, અને અહીંયા પૂર્વની જગ્યાએ પશ્ચિમ કરી દીધું તો એ જવાબમાં 1ની જગ્યાએ 0 થઈ જશે। તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। એવું પણ પૂછી શકે કે સૂર્ય
પશ્ચિમ દિશામાં આથમે છે તે ઘટનાની સંભાવના કેટલી? તો એનો પણ એક જવાબ આવશે, કારણ કે આથમવાનું તો પશ્ચિમમાં જ છે, તે વાત સાચી છે, ચોક્કસ ઘટના છે, તો પાછું એની સંભાવના કેટલી આવે? 1 આવે, બરાબર. તો ખાસ જોવાનું, ઉગે હોય, ઉગવાનું હોય અને પૂર્વમાં હોય તો 1 આવે, અને પશ્ચિમ હોય અને આથમવાનું હોય તો 1 આવે. પૂર્વ હોય અને આથમવાનું હોય તો પણ સંભાવના કેટલી આવશે? 0 આવશે. પશ્ચિમ હશે અને ઉગવાનું હશે તો પણ સંભાવના કેટલી આવશે? 0 હશે. પૂર્વમાં હોય અને ઉગવાનું હોય તો જ 1 આવે, પશ્ચિમમાં હોય અને આથમવાનું હોય તો જ સંભાવના 1 આવે, બરાબર. તો આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ તમારે મિત્રો સમજવી પડશે, તો જ સારામાં સારા ગુણ તમે 1 માર્ક્સમાં લઈ શકશો. આગળ જોઈએ, વર્ગ 65 અને 75ની વર્ગ લંબાઈ કેટલી? તો આનો ડિફરન્સ જોવાનો. 75માંથી 65 જાય કેટલા વધે? 10. તો વર્ગ લંબાઈ કેટલી થઈ જાય? 10 થઈ જાય. આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. હવે અહીંયા 65થી 75ની જગ્યાએ તમને 120થી 130 આપી શકે, 105થી 110 આપી શકે, જેટલો પણ ડિફરન્સ હોય એ પ્રમાણે તમારે અહીંયા રકમમાં જવાબ લખી દેવાનો. 21મા નંબરનો ક્વેશ્ચન છે કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખો, બરાબર. તો યાદ રાખવાનું કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 3πr², બરાબર. તો મિત્રો, જે પૃષ્ઠફળ ઘનફળના જે સૂત્રો છે એ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. કોઈ પણ દરેક ચેપ્ટરના તમે સૂત્રો તૈયાર કરશો, તમે અહીંયા જોશો કે 24માંથી મિનિમમ 6 થી 7 ગુણના તો બેઠે બેઠા સૂત્રો જ પૂછાયા છે, બરાબર. તો સૂત્રો તમારે દરેક ચેપ્ટરના ખાસ કરી જ લેવાના છે. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો 10 રૂપિયાનો જે સિક્કો છે એનો આકાર કયો કહી શકાય? તો મિત્રો, એનો આકાર કહી શકાય નળાકાર, અને નળાકારના ઘનફળનું સૂત્ર થશે તમારું πr²h, બરાબર. તો આ બધા સૂત્રો પૃષ્ઠફળ ઘનફળમાંથી તમે ચોપડીમાંથી જોઈ લખીને તૈયાર કરી લેજો, બરાબર છે. એ તમને અર્ધગોળાનું પૂછ્યું છે, એની જગ્યાએ ગોળાનું પણ પૂછી શકે છે, બરાબર. ગોળાનું કુલ પૃષ્ઠફળ કે તો 4πr² આવશે. એટલે એવી રીતે અલગ અલગ તમને પ્રશ્નો પૂછી શકે છે. તો સૂત્રો તમારે બધા તૈયાર કરી દેવાના, એટલે કોઈ પણ સૂત્ર ચેન્જીસ થઈને પણ પૂછાય તો પણ તમને આવડી જાય. ચાલો આગળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર થશે πr² ભાગ્યા 360. હવે આની જગ્યાએ લઘુ ચાપની લંબાઈ પૂછી હોય તો શું થઈ જશે? સૂત્ર આ રીતનું થઈ જશે કે 2πr² ભાગ્યા 360. આ કોનું સૂત્ર છે? તો કે લઘુ ચાપનું સૂત્ર છે. અને ખાલી આ બે જે છે અહીંયા આરની ઉપર જતા રહે તે સૂત્ર શેનું બની જાય? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર બની જાય. અને આ સૂત્ર આપણે શેનું લખ્યું? આ જે સૂત્ર લખ્યું એ શેનું છે? લઘુ ચાપનું, બરાબર. લઘુ ચાપની લંબાઈનું સૂત્ર છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે ક્વેશ્ચન અહીંયા તમને ભલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે, પણ પરીક્ષામાં તમને લઘુ ચાપની લંબાઈ પૂછી લે તો એ વખતે તમારે કન્ફ્યુઝ થવાનું નથી, પ્રોપર સૂત્રો તૈયાર કરવાના છે. અર્ધ વર્તુળનો પરિઘ. તો પૂરું વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો હોય? 2πr. અર્ધ વર્તુળમાં અડધો થઈ જાય એટલે ભાગ્યા 2 કરી દઈએ તો 2 ઉડી જાય એટલે કેટલો થઈ ગયો? πr. તો અર્ધ વર્તુળના પરિઘનું સૂત્ર થાય πr, બરાબર છે. અહીંયા અર્ધ વર્તુળ કીધું છે, પરીક્ષામાં તમને વર્તુળનું પરિઘ પણ પૂછી શકે છે. તો ખાસ તમે જોશો તો છેલ્લા જે 2 કોષ્ટક આવ્યા આપણે 4 ગુણના, તો બધા સૂત્રો આવ્યા, બરાબર છે. આ પણ એક સૂત્ર આવ્યું. એટલે આમાં તો મોટાભાગે 5 એક તો સૂત્રો જ હતા. એટલે કે તમે સારામાં સારા ગુણ મેળવવા માગતા હોય તો સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરી દો, એટલે સૂત્રો અને સૂત્રો પરથીના દાખલા જે છે એ તમને એક ગુણની અંદર ખૂબ મદદરૂપ બની રહેશે. તો મિત્રો, આપણું જે પેપર 1નું બેઝિક ગણિતનું જે વિભાગ એ હતો એ અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પેપર 2નો વિભાગ એ આપણે શરૂ કરીશું. હું આશા રાખું છું મિત્રો કે તમને વિડીયો 100% ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.